જે બાળકો બુક અને પેનથી દૂર ગયા છે ને એની દુર્ગતિ નક્કી છે. એટલે એ જે 4-5 વ્યક્તિઓ છે એણે વિદ્વાન માણસે કીધું કે સાહેબ યાર તમે આટલા વિદ્વાન છો, તમે જ આ 5 ફૂટની ચમચી સૂપ પીને બતાવો. અને મને ગમે છે આવા ઇનોવેટિવ આઈડિયા જ્યારે સુંદરમ કરે તો મને વધારે પસંદ એટલા માટે છે. ઇટ ઇઝ અ લાસ્ટ નેલ ઓન ધ કોફિન. તકલીફ આ છે કે જેટલી પણ ગેમ્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે દે ઓલ આર વાયોલન્ટ. તો અત્યારે એફબી અને ઇન્સ્ટાનો ટાઈમ ચાલી રહ્યો છે. પણ વાઇલ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ આઈ હેવ ફેસ સેવરલ પ્રોબ્લેમ્સ. તો આની પાછળનું મુખ્ય રીઝન મને સમટાઈમ્સ આ એફબી, ઇન્સ્ટા અને જેટલી પણ એપ્સ છે એ બધી એપ્સ છે. પોમોડોરો ટેકનિક જી સખત ફેમસ થઈ હતી. જી વાઇન ઇઝ ઇટ લાઈક યુઝફુલ લેજિટ છે કે પછી કે 45 મિનિટ્સ કે 25 મિનિટ્સનો ટાઈમર સેટ કરો અને તમારે કરવાનું શું છે તો એ એક અલાર્મ વાગશે, બસ ત્યારે તમારે 5 મિનિટનો બ્રેક લેવાનો છે. તો વોટ હેપન્સ કે સ્ટોરી ટેલિંગ ક્યાંક ને ક્યાંક મિસ થઈ જાય છે. કે ટીચર્સની યુએસપી હોય છે, બધું જ યાદ રહે એમને. કે તમે સક્સેસફુલ ત્યારે જ છો કે જ્યારે વેન યુ હેલ્પ અધર્સ, જ્યારે તમે બીજાને મદદ કરો છો. બ્રેન સ્ટોર્મિંગ છે, બીજાને ભણાવવું છે, ગ્રુપ સ્ટડી છે, ખૂબ સરસ વસ્તુ છે. જ્યારે મારી હાર નિશ્ચિત હતી ત્યારે મને જીત મળી. જ્યારે મારે લોકોની સખત જરૂર હતી ત્યારે બધા છોડીને ચાલ્યા ગયા. હે એવરીવન, આઈ એમ વૃંદા અને તમારું સ્વાગત છે સુંદરમ બુક્સ પોડકાસ્ટમાં. પાછલા 40 વર્ષથી સુંદરમ ખાલી નોટબુક્સ નથી બનાવતું, પણ વેલ્યુઝ પણ એમણે જાળવી રાખી છે. આપણા રૂટ્સને પણ સેલિબ્રેટ કર્યા છે અને લાખો લોકોની લાઈફ પણ ટચ કરી છે. આજે સુંદરમ ઇવોલ્વ થઈ રહ્યું છે ડિઝાઇન, ડિજિટલ ટૂલ્સ અને કમ્યુનિટી ઇનિશિયેટિવ સાથે. આ પોડકાસ્ટમાં આપણે એક્સપ્લોર કરશું સ્ટોરીઝ, આઈડિયાઝ અને એની પાછળના લોકો જે આ સફરને ખાસ બનાવે છે. આજનો ટૉપિક એકદમ સ્પેશિયલ છે બધા જ સ્ટુડન્ટ્સ માટે જેણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવી છે અને જે એની તૈયારી કરી રહ્યા છે. અને આ અમેઝિંગ ટૉપિક પર વાત કરવા માટે આપણી સાથે છે ડીએમ ભટ્ટ સર. ડીએમ ભટ્ટ સર અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં એક ખૂબ જાણીતું નામ છે. એમણે પોતાની એજ્યુકેશનલ રીલ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ એક આગાવી ઓળખ ઊભી કરી છે. હેલો એન્ડ વેલકમ સર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સુંદરમના પોડકાસ્ટમાં આવવા માટે. અને આજનો આપણો જે ટૉપિક છે ટ્રબલ શૂટિંગ ઓફ એકેડેમિક્સ ઓફ યુથ, એની માટેની ટિપ્સ જાણવા માટે અમે સખત એક્સાઇટેડ છીએ. થેન્ક યુ વેરી મચ. હું આપનો અને સુંદરમ બુક્સ બંનેનો આભારી છું. અને સુંદરમ બુક્સ આટલું સરસ એજ્યુકેશનમાં કામ કરી રહી છે, કારણ કે જે સમયે લોકો એજ્યુકેશનમાં સૌથી ઓછી વાત કરવાનું વિચારે છે એ સમયે સુંદરમ બુક્સ જો આ પ્રકારનું કોઈ ઇનિશિયેટિવ લેતી હોય તો આઈ વુડ એપ્રિશિએટ ધેટ એન્ડ ઇવન ઇફ યુ, કે કારણ કે તમારા મદદથી જ આ બધી વસ્તુઓ પોસિબલ બની છે. સર, વાત કરીએ અત્યારના ટાઈમની, તો અત્યારે એફબી અને ઇન્સ્ટાનો ટાઈમ ચાલી રહ્યો છે. તો તમને શું લાગે છે કે સ્ટુડન્ટ્સના કોન્સન્ટ્રેશન પર શું અસર થયો છે? એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો બહુ બધા લોકો દે કોલ ઇટ ઇન્સ્ટા એન્ડ એફબી, પણ વાઇલ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ આઈ હેવ ફેસ સેવરલ પ્રોબ્લેમ્સ. કે મને ઘણીવાર એવું લાગે છે કે બાળકોનું રિટેન્શન પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. એનું મૂળ રીઝન તો સોશિયલ મિડિયા જ છે, બીજું કોઈ જ ના રીઝન હોઈ શકે. પહેલાંના જમાનામાં એવું હતું કે જ્યારે બિફોર કોવિડ, હવે સમટાઇમ્સ વેન યુ ટોક ટુ ટીચર્સ તો ટીચર્સ તમને હંમેશા એવું કહેશે કે હવે 2 યુગ થઈ ગયા. એક કોવિડ પહેલાંનો યુગ છે ને એક કોવિડ પછીનો યુગ છે. તો કોવિડ પહેલાં સમટાઇમ્સ જ્યારે અમે ક્લાસરૂમમાં ભણાવતા હોઈએ, અમે બાળકોને એવું કે બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને સમટાઇમ્સ કોઈ બાળક જો ક્લાસરૂમમાં થોડું પણ ડાઇવર્ટ થાય તો વી સ્નેપ લાઇક ધીસ, કે અમે થોડું ચપટી વગાડીને એનું અટેન્શન અમારી તરફ ખેંચી લઈએ. સાચું તમને કહું, કોવિડ પહેલાં એવું હતું કે અમારે કદાચ ક્લાસરૂમમાં 1 કલાકના લેક્ચર્સમાં અમારે વધારેમાં વધારે 2 વાર ચપટી વગાડવી પડતી હતી. આજે એવું થાય છે દર 2 મિનિટે 1 વાર ચપટી વગાડવી પડે છે. કારણ કે દરેક બાળકનું અટેન્શન અમારે ગ્રેબ કરવું પડે છે. ઘણીવાર એ પણ થઈ જાય કે આપણે બાળકને એવું કહીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બોર્ડની એક્ઝામ માટે, તમારી સ્કૂલની એક્ઝામ માટે, તમારા એકેડેમિક્સ માટે અને ઇવન તમારા નોલેજ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. છતાં પણ જો તમે ધ્યાનથી જુઓ ને તો બાળક 2 મિનિટ પછી ડાયવર્ટેડ હોય. તો આની પાછળનું મુખ્ય રીઝન મને સમટાઈમ્સ આ એફબી, ઇન્સ્ટા અને જેટલી પણ એપ્સ છે એ બધી એપ્સ છે. તમે યાદ કરો કે જ્યારે આપણે નાના હતા ને તો આપણી મમ્મી આપણને પેલા નજીકના કિરાણા સ્ટોરમાં મોકલતી હતી. એ આપણને 4-5 વસ્તુનું લિસ્ટ કહે. વોટ વી વર ડુઈંગ, વી વર મેમોરાઇઝિંગ ધેમ
આખા રોડ પર બોલતા જઈએ કે મમ્મી આ વસ્તુ આટલા ગ્રામ મંગાવી છે, આ વસ્તુ આટલા ગ્રામ મંગાવી છે, ત્યાં જઈને બોલીએ. અને જો એકાદ વસ્તુ ભૂલી જઈએ તો આપણી મમ્મી પણ બહુ ખતરનાક, આપણને ફરીથી ધક્કો ખવડાવે. એટલે ધક્કો ના ખાવા માટે બી આપણે શું કરતા હતા, એ બધું મેમોરાઇઝેશન કરતા હતા. આજના બાળકને તમે ઘરે બેઠા બેઠા એવું કહો કે બેટા આટલી વસ્તુ તારે જઈને લાવવાની છે, એટલે શું કરશે? હી ઓર શી ઇઝ ગોના ઓપન ધ બ્લિંકિટ એપ ઓર જીઓ એપ. તો બનશે શું કે સીધું ઓર્ડર કરી દેશે. તો મેમોરાઇઝેશનની ટેકનિક દિવસે ને દિવસે ઘટતી જાય છે. તો ધેટ કોઝિસ રિટેન્શન પ્રોબ્લેમ. મને બાળકોમાં રિટેન્શન પ્રોબ્લેમ બહુ જ રિયલ લાગે છે, કારણ કે આપણા બાળકો ના લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી શકે છે વાંચવા માટે, ના વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. કારણ કે ઇન્સ્ટા એફબીમાં કેવું થઈ ગયું, ઇફ યુ નો દેટ કે ઇફ યુ આર એન ઇન્ફ્લુએન્સર તો યુ મસ્ટ બી નોઈંગ વન થિંગ, કે તમારે 4 સેકન્ડનો હુક બનાવવાનો છે, 3 સેકન્ડનો હુક બનાવવાનો છે. આજે 40-50 સેકન્ડની રીલ પર એક બાળક માત્ર ને માત્ર 3 સેકન્ડથી વધારે રોકાતું નથી. ઇટ મીન્સ એનો રિટેન્શન પ્રોબ્લેમ છે. એ જોતો જ નથી કે 4થી સેકન્ડ પછી કે 5મી સેકન્ડ પછી કદાચ રીલમાં કોઈ સારી ઇન્ફોર્મેશન છુપાયેલી હોય. ના, હી ઇઝ ગોના સ્ક્રોલ ઇટ આઉટ. જો તમે આજની તારીખમાં હું ને તમે પણ બેસીશું ને એફબી કે ઇન્સ્ટાની રીલ જોવાનું શરૂ કરશું ને, તો અડધો કલાકમાં વી માઇટ હેવ સીન મોર દેન હન્ડ્રેડ્સ ઓફ રીલ્સ. તો વોટ ઇટ ઇન્ડિકેટ્સ? ઇટ ઇન્ડિકેટ્સ કે દિવસે ને દિવસે આપણું અને બાળકો બંનેનું રિટેન્શન ઘટતું જાય છે. એટલે રિટેન્શન ઇઝ રિયલ પ્રોબ્લેમ છે આ જમાનાનો. કારણ કે બાળકોને તો જ્યાં સુધી રિટેન્શન અને કોન્સન્ટ્રેશન નહીં હોય ત્યાં સુધી રીડિંગનું કામ મેં પ્રોપરલી કરી જ નથી શકવાના, એકેડેમિક સારું પરફોર્મન્સ આપી જ નથી શકવાના. જો શક્ય હોય તો મારું એવું માનવું છે કે બાળકોને આ બધી એપ્સથી એટલીસ્ટ જ્યાં સુધી 12th પૂરું ન કરે ત્યાં સુધી દૂર રાખવા જોઈએ. કરેક્ટ. રીડિંગથી યાદ આવ્યું મને કે અત્યારે છે ને કોવિડમાં એક પોમોડોરો ટેકનિક સખત ફેમસ થઈ હતી. જી વાઇન. ઇઝ ઇટ લાઈક યુઝફુલ લેજિટ છે કે પછી? એકચ્યુઅલી મેમ કેવું છે કે સમટાઈમ્સ આઈ રિયલી ફીલ લાઈક ધીસ કે ઓનલાઈન એજ્યુકેટર્સ આર ડુઈંગ ક્વાઇટ વેલ. હું ના નથી પાડતો, ઓનલાઈન એજ્યુકેટર્સ બહુ સરસ કામ કરે છે. એમણે તો અમારા જેવા ઓફલાઈન ટ્યુટર્સનું બી કામ ઘણું બધું ઓછું કર્યું છે. પણ સમટાઈમ્સ કેવું છે કે એવરીથિંગ ઇઝ અ વ્યૂ ગેમ, કે મારા વ્યૂઝ કેટલા આવ્યા. તો સમટાઈમ્સ કેવું છે કે એવી ટેકનિક્સ બાળકોને કહેવામાં આવે છે જે પ્રેક્ટિકલી એટલી બધી સારી નથી. અને એમાંનું જે ગતકડું કહી શકાય દેટ ઇઝ કોલ્ડ પોમોડોરો ટેકનિક. જો ટુ બી વેરી ફ્રેન્ક, પોમોડોરો ટેકનિકની આપણે વાત કરીએ તો વોટ ઇઝ પોમોડોરો ટેકનિક? તો પોમોડોરો ટેકનિક ઇઝ અ ડિવિઝન ઓફ યોર સ્ટડી ટાઈમ. એટલે પોમોડોરો ટેકનિકમાં એવું કહેવામાં આવે છે કે 25 મિનિટ, ઇફ યુ આર અ બિગિનર તો 25 મિનિટ રીડ કરો, 5 મિનિટનો બ્રેક લો. અને જો તમે સારા રીડર છો જ તો 45 મિનિટ્સનું રીડિંગ કરો અને 5 મિનિટનો બ્રેક લો. અને યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ કે આજકાલ તો આવા પોમોડોરો ટેકનિક્સના ગેજેટ્સ પણ માર્કેટમાં અવેલેબલ છે કે 45 મિનિટ્સ કે 25 મિનિટ્સનો ટાઈમર સેટ કરો અને તમારે કરવાનું શું છે, તો એ એક અલાર્મ વાગશે, બસ ત્યારે તમારે 5 મિનિટનો બ્રેક લેવાનો છે. એકચ્યુઅલી આ મેથડમાં તમે જોવા જાઓ ને મેમ, તો મારું એવું માનવું છે કે જે લોકો અપ ટુ 10th સુધીના બાળકો છે, કે જે પ્રાઇમરી સેક્ટરના બાળકો છે, એના માટે પોમોડોરો ટેકનિક ઇઝ ક્વાઇટ નાઇસ. પણ તમે 11th 12th કે ડીપ સ્ટડી કરવા માંગો છો તો પોમોડોરો ટેકનિક ઇઝ નોટ ધેટ ગ્રેટ. હાઇપર એક્ટિવ બાળકો માટે હાઇપર એક્ટિવ બાળકો માટે તો ખૂબ સારી મેથડ છે. પણ હાઇપર એક્ટિવિટી બાળક કયા ઉંમર સુધી કરતું હોય તો લગભગ 12-15 વર્ષનો થાય ત્યાં સુધી, 6-7 હા મેક્સ આપણે બહુ જ એવું ગણીએ તો બહુ જ 9મા સુધી બાળક હાઇપર હોય. 10th તો થોડું મેચ્યોર થવાનું શરૂ કરી દે છે. તો મેચ્યોર થયા પછી પોમોડોરો ટેકનિક્સ કામ એવી લાગી શકે કે ચલો 25 મિનિટ્સ કે 45 મિનિટ્સનું એ રીડિંગ કરે છે, 5 મિનિટનો બ્રેક આપો. પણ હું ઘણી બધી વખત પોમોડોરો ટેકનિક્સમાં એવું કહું છું, જે 5 મિનિટનો બ્રેક તમે લો છો એ બ્રેકમાં નેવર સ્ક્રોલ યોર મોબાઈલ ફોન. આજે તમે કોઈ પણ ઓનલાઈન એજ્યુકેટરને કોઈ પણ રીલમાં કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયા પર જોશો તો વોટ હી ઓર શી સેઝ, એ હંમેશા એવું જ કહેશે કે 5 મિનિટમાં તમે તમારો મોબાઈલ ચેક કરી શકો છો, તમારા નોટિફિકેશન ચેક કરી શકો છો. તો ના, એવું કરવાથી સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે દે ડિસ્ટ્રેક્ટેડ. પછી એ 5 મિનિટમાં પોતાનો બ્રેક પૂરો કરીને આવવાનો જ નથી. પોમોડોરો ટેકનિક્સ એ જ વ્યક્તિઓને કામ લાગશે કે જે રિવિઝન કે રિપીટેટિવ વસ્તુઓ કરવા માંગતા હો, કે આગળ વાંચીને બેઠા છો, તમે રિવિઝન કરી રહ્યા છો, તમે એ વસ્તુનું રિપીટેશન કરી રહ્યા છો. પોમોડોરો ટેકનિક ઇઝ ક્વાઇટ નાઇસ ફોર ધેમ. નંબર 2, જે વ્યક્તિઓ મનથી ઘણા મક્કમ છે કે 5 મિનિટના બ્રેક પછી મારે વાંચવા બેસી જ જવાનું છે, એન્ડ દે આર ગોના હેવ 2 to 4 સાયકલ્સ ઓફ પોમોડોરો ટેકનિક ડે વાઇઝ, તો એ લોકો માટે પોમોડોરો ટેકનિક કામની છે. બાકી 5 મિનિટે જો તમે મોબાઈલ સ્ક્રોલ કરવા બેસી જાઓ છો, તમારો નોટિફિકેશન ચેક કરો છો, આઈ કેન એશ્યોર યુ કે તમે પાછા નહીં આવો. તો કેવું છે, ટેકનિક સારી પણ છે અને એના થોડાક ડ્રોબેક્સ પણ છે. તો જ્યાં સુધી પ્રાઇમરીનું બાળક છે ને તો પોમોડોરો ઇઝ ક્વાઇટ નાઇસ, બાકી ઇટ્સ ઓકે. તો એવી કઈ ટેકનિક છે જેનાથી બાળક
કોન્સન્ટ્રેશનથી બેસી રહે? જો મારું એવું માનવું છે કે બાળકોને જો કોન્સન્ટ્રેશન કે રિટેન્શન એમનું વધારવું હોય તો આ બધી ટેકનિક્સમાં પડવા કરતાં બાળકને સૌથી પહેલાં તો એ શીખવાડો કે જ્યારે તમે ક્લાસરૂમમાં બેઠા છો એન્ડ યોર ટીચર ઇઝ ટીચિંગ યુ, તો સૌથી પહેલાં તમારે નોટ્સ સાથે સાથે બનાવવાની છે. ચલો ક્લાસરૂમમાં ઘણા બધા ટીચર્સ અલાઉ નથી કરતા નોટ્સ બનાવવાનું, તો વોટ યુ ડૂ, તમારી ટેક્સ્ટબુક તમારી સામે ઓપન છે, ટીચર કંઈ પણ બોલે છે ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરવાનો આગ્રહ રાખો, રાઈટ? હવે તો હાઇલાઇટર્સને બધું જ માર્કેટમાં અવેલેબલ છે, તો તમે થોડું ફન વેમાં પણ એને અંડરલાઇન કરી શકો છો. તો સૌથી સારામાં સારી ટેકનિક છે તે. અને નંબર 2, મેક યોર ઓન નોટ્સ. જ્યાં સુધી તમે નોટ્સ નથી બનાવતા ને ત્યાં સુધી મારું એવું માનવું છે કે તમે તમારી રીતે સેલ્ફ સ્ટડી કરી એવું ન કહી શકાય. તમે શું કરો છો? મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આજકાલ ડિપેન્ડ છે એના પર છે. મને ડાયજેસ્ટ મળી ગઈ છે, આઈ વિલ રીડ ફ્રોમ ડાયજેસ્ટ. મને મારા સરે મટીરિયલ આપ્યું છે, આઈ વિલ ગો ફોર દેટ. મને કશું ખબર નથી પડતી તો હું ઓનલાઈન ચેક કરી લઈશ. ના, ડોન્ટ ડુ લાઈક દેટ, રાઈટ? હંમેશા યાદ રાખજો, હું ઘણી બધી વખત ક્લાસરૂમમાં હું એક્ઝામ્પલ આપું છું કે અર્જુન કરતાં એકલવ્ય વધારે ટેલેન્ટેડ હતો. અર્જુન પાસે દ્રોણાચાર્ય હતા, તો ઘણી બધી વખત અર્જુનને એવું લાગતું હતું કે મને કંઈ પ્રોબ્લેમ થશે તો દ્રોણાચાર્ય સંભાળી લેશે. એકલવ્ય પાસે દ્રોણાચાર્ય નહોતા, તો એને ખબર હતી કે મારે મારા પ્રોબ્લેમ્સ જાતે જ સોલ્વ કરવાના છે. જો એ ના હોત વધારે ટેલેન્ટેડ અર્જુન કરતાં, તો કદાચ દ્રોણાચાર્ય અંગૂઠો ના માંગ્યો હોત. તો બસ એ જ મેથડ, એ જ આપણી માઇથોલોજીની જે મેથડ છે ને, એ જ આપણે આપણા જીવનમાં અપ્લાય કરવાની જરૂર છે બાળકોએ. એટલે જ્યારે પણ બાળક સપોઝ કે પોમોડોરો ટેકનિક કરતો હોય કે બીજું ત્રીજું કરતો હોય, વચ્ચેના બ્રેકમાં એણે શું કરવું જોઈએ? તો વચ્ચેના બ્રેકમાં હી ઓર શી શુડ મેક નોટ્સ. જ્યારે પોતાના હેન્ડરાઇટિંગમાં પોતે લખેલી નોટ્સ બનાવશે ને, તમે જોજો મેજિકલ રિઝલ્ટ્સ વિલ હેપન. તકલીફ એ છે કે બાળકો નોટ્સ નથી બનાવતા પોતાની ઓન ભાષામાં. હા, ઘણા બાળકોની એવી પણ તકલીફ હોય છે કે એવું વિચારે કે સર અમે અમારી એક્ઝામમાં અમારી ભાષામાં લખીશું ચાલશે. બિલકુલ ચાલશે. ઇટ્સ મિથ કે આપણને એવું લાગે છે કે ડાયજેસ્ટની ભાષા જ વધારે સારી છે, કે મારા સરે જે મટીરિયલ આપ્યું છે મારે એ જ ભાષા યુઝ કરવાની છે. ના, ઇટ્સ અ મિથ. તમે તમારી ભાષામાં પણ તમારા પેપર ચેક કરીને તમારું પેપર રિપ્રેઝેન્ટ કરી શકો છો. ઓકે, ગોટ ઇટ. એકચ્યુઅલી અમે બી અમારા ટાઈમમાં બી એવું જ હતું કે આટલું બધું ડિજિટાઇઝેશન નહોતું. લાઈક પેલા નોકિયાના ફોન્સ હતા ને એ બધું હતું, તો ત્યારે તો અમારી પાસે બુકનો જ સહારો હતો કે જે બી ટીચર કે એ બધું બુકમાં લખવાનું ને બ્લેકબોર્ડથી લખવાનું. બહુ ફાઇન, બહુ ફાઇન. તો એનું એક જે સેટિસ્ફેક્શન છે ને, એ એકદમ અલગ છે. અરે બહુ જ ફાઇન. અરે તમે એકચ્યુઅલી લેક્ચર પતી જાય પછી પણ ટીચરને એવું કહો કે ના 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 સર, તમારે બ્લેકબોર્ડ હમણાં રબ આઉટ નથી કરવાનું, મારે લખવાનું બાકી છે. ચલો, હવે તો એવું છે કે અમે ક્લાસરૂમની બહાર નીકળીએ ને, સટ ફોટો પડવાનું શરૂ થઈ જાય. અને એમાં પણ કેવી આળસ કે અમુક બાળકો તું પીક લઈ લે, મને સેન્ડ કરી દે. અરે બાપ રે. અને ગ્રુપમાં ફોરવર્ડ થઈ જાય, ફટફટ કે આજનું કામ છે. અરે ઘણી વાર તો સ્નેપમાં ફોરવર્ડ થઈ જાય, આપણે શું ભણાવ્યું છે સ્નેપચેટ પર દેખાય આપણને. આ બધી વસ્તુઓથી છે ને બાળકો થોડુંક દૂર રહેવું જોઈએ, મારું એવું માનવું છે. સર, બાળકોનું એવું કહેવું છે કે મેં ઘણા બધા એવા સાંભળ્યા છે કિસ્સા કે યાદ નથી રહેતું. હા, આજકાલના બાળકોમાં સમસ્યા તો છે જ. સૌથી પહેલાં યાદશક્તિ વધારવા માટે 2 વસ્તુ બંધ કરવી પડશે. પહેલી વસ્તુ તો એ કે જેટલા પણ માર્કેટમાં બ્રેન ટોનિક્સ મળે છે ને, બ્રેન ટોનિક્સ તમારા બાળકોને પીવડાવવાનું બંધ કરી દો. નંબર 2, ને મમ્મીને એવું કહી દો કે હવે બદામ ખવડાવવાથી કોઈ ફાયદો થવાનો નથી. જો બાળકે પોતાની યાદશક્તિ વધારવી હોય ને, તો એની 3 સિમ્પલ મેથડ, 3 ટેકનિક હું તમને આપી દઉં છું. સૌથી પહેલી જો ટેકનિક આપણે જોવા જઈએ ને, તો બાળકોએ એક જ કામ કરવાનું છે કે વેન દે રીડ દે વિઝ્યુલાઇઝ ઇટ. એ લોકોએ એ વસ્તુનું વિઝ્યુલાઇઝેશન કરવું જરૂરી છે. આજે તમે બેટલ ઓફ પ્લાસી ભણી રહ્યા છો, તો બેટલ ઓફ પ્લાસીનું વિઝ્યુલાઇઝેશન કરો, એને કારણે તમને વધારે ફાયદો થશે. પણ આ સાયન્સ અને એસએ જેવી સબ્જેક્ટ્સમાં થોડા વધારે યુઝફુલ રહેશે. નંબર 2 ટેકનિક, જેને તમે ડીએમસની ટેકનિક પણ કરી શકો છો, કારણ કે આખી જિંદગી મેં આવી રીતે જ રીડિંગ કર્યું છે. અને હું એમાં શું કરું છું કે તમારે ચાલતા રહેવાનું છે અને લાઉડલી વાંચતા રહેવાનું છે. વેન યુ વોક એન્ડ લાઉડલી રીડ, તમને બહુ જલ્દીથી એ વસ્તુ યાદ રહેવાનું શરૂ થાય છે. અને 3જા નંબરની મેથડ છે કે વેન યુ રીડ, તમારી બુક તમારે ઓપન કરવાની છે, તમારા હાથમાં તમારે એક પેન રાખવાની છે. જેટલા વર્ડ તમે વાંચો છો એ દરેક વર્ડ પર તમારે તમારી પેન મૂકીને લાઉડ અને ક્લિયર વાંચવાનો છે વર્ડ. તો આવું કરવાથી તમારી જે યાદશક્તિનો પ્રોબ્લેમ છે એ બહુ જલ્દીથી સોલ્વ થઈ જશે. હા, 21 દિવસ તો આ મેથડને ફોલો કરવી પડશે, પણ આફ્ટર 21 ડેઝ યુ વિલ સી કે તમારી મેમરી વધી જ ગઈ છે. ઓકે, આમાં શું પેલી સ્ટોરી ટેલિંગ મેથડ કે
કોન્સન્ટ્રેશન વધારે છે. એકચ્યુઅલી હા, સ્ટોરી ટેલિંગ મેથડ પણ આજકાલ તમે જુઓ તો પીપલ આર યુઝિંગ ઇટ. Okay. પણ એકચ્યુઅલી જે સ્ટોરી ટેલિંગ મેથડ છે ને, મારું એવું માનવું છે કે એ પ્રાઇમરી સ્ટુડન્ટ્સ માટે બહુ કામની છે. આપણે જ્યારે નાના હતા તો આપણા ટીચર્સ બહુ બધી વસ્તુઓ આપણને ગઈ સંભળાવતા હતા, હા. રાઈટ? સિંગિંગ મેથડ હતી, કાં તો ટીચર કોઈ સરસ મજાની આપણને સ્ટોરી કહે અને એની અંદર એ જે નાનું મોટી વસ્તુ એ લોકોને જે ભણવાની આવે એ ઇન્ક્લુડ કરી દે. 8th સ્ટાન્ડર્ડ સુધી દેટ્સ ઓકે. ઘણી બધી વખત હું એવું વિચારું છું કે 10th સ્ટાન્ડર્ડ સુધી એસએસના અમુક ટોપિક્સ, જેમ કે હિસ્ટ્રીના ટોપિક્સ છે, તો એ તમે સ્ટોરી ટેલિંગ દ્વારા કહો તો બહુ જ મજા આવે બાળકોને. તો સમટાઈમ્સ એ થોડું યુઝફુલ એ લોકોને થઈ જાય કે કંઈક ને કંઈક ક્વેશ્ચન ધારો કે એનો પૂછાય છે તો બાળક લખીને આવી શકે. પણ આફ્ટર 10th અને અમુક સબ્જેક્ટ જેમ કે મેથ્સ છે, સાયન્સ છે, એ બધામાં તો આ વસ્તુ બિલકુલ કામ નહીં લાગે. તો સ્ટોરી ટેલિંગ મેથડ મારા ખ્યાલથી આપણે પ્રાઇમરી સેક્ટર સુધી એને મર્યાદિત રાખીએ ને તો એ વધારે સારું રહેશે. તો સ્ટોરી ટેલિંગ મેથડ એ હંમેશા એક લિમિટેશન સાથે આવે છે કે જ્યારે તમે નાના બાળકો સાથે ડીલ કરો છો તો એ ગમે છે. બાકી તમે જાણો છો કે જેમ જેમ બાળક મોટું થાય એમ એમને સ્ટોરીઝમાં ઇન્ટરેસ્ટ ઓછો પડવાનું શરૂ થઈ જાય. તો પ્રાઇમરી સુધી બહુ જ સરસ મેથડ છે. જો તમે તમારા બાળકને પણ આવી રીતે જ્ઞાન આપવા માંગતા હો તો ફન અને ઇફેક્ટિવ વેમાં સ્ટોરી ટેલિંગથી જ્ઞાન બિલકુલ આપી શકાય. અચ્છા, ઓકે. મને યાદ છે કે હું નાની હતી ને ત્યારે મારા બા મને અમુક વાર્તાઓ ને અમુક પોયમ્સ ગાઈને Wow. સંભળાવતા હતા. Yeah. તો એ મને હજી યાદ છે. ફોક સોંગ્સ. યસ. યા બહુ ફાઇન, બહુ સિંહ ફાઇન. એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી અરે સોટી. વાહ, ક્યાં વાત એ હે. હજી યાદ છે મને. ટુ બી વેરી ફ્રેન્ક, કે ધ વે યુ સ્પીક યા એન્ડ ધ વે યુ બિહેવ, યા હું એવું માનું છું કે એનું જે બીજ છે ને એ તમારા બાએ નાખેલું છે. અચ્છા. એનું રીઝન છે કે આપણા બધાના બા જ્યારે આપણે નાના હતા ને ત્યારે બાજુમાં કમ્પલસરી બેસાડે હા. અને આપણને કોઈને કોઈ સ્ટોરી સંભળાવે. સ્ટોરી ના મળે તો કોઈને કોઈ લોકગીત મળી જાય. ખાતા ખાતા એ મને હંમેશા હા, બસ story બસ બસ, બહુ ફાઇન, બહુ ફાઇન. કારણ સંભળાવતા કે જોડે જોડે સ્ટોરી પણ ડાયજેસ્ટ થઈ જાય ને, દેટ્સ વાય. મને બહુ એ મેથડ પસંદ છે અને હું હંમેશા એવું માનું છું કે આજકાલની મમ્મી પપ્પાઓએ કેમ બાળકોને સ્ટોરી કહેવાનું બંધ કરી દીધું છે. તમારા બાળકને રોજે રાત્રે, જો તમારું બાળક 10 વર્ષની ઉંમર સુધીનું છે ને, તો પ્લીઝ આઈ એમ બેગિંગ યુ ટુ ફોલો ધીસ. કેમ? તો રીઝન છે કે 10 વર્ષ સુધીનું બાળક, એનું બ્રેન રોજે રોજ ડેવલપ થતું હોય. તો એ લોકો જો સ્ટોરી ટેલિંગ એને કહેશે ને તો ખૂબ મજા આવશે અને બાળકને પણ ખૂબ મજા આવશે અને મા બાપને પણ ખૂબ મજા આવશે. પણ આજકાલ મેં જોયું છે કે મમ્મી પપ્પાને જ સ્ટોરીનું જ્ઞાન નથી. આપણા બા તો ઘણીવાર એકદમ મૌલિકતાપૂર્વક પણ, એટલે એક્સ્ટામ્પોર રીતે પણ આપણા બા તો સ્ટોરી કહી દે. એકની એક સ્ટોરી કહે તો આપણે કંટાળો આવે. તો બા શું કરતા હતા? કોઈને કોઈ ઘરની પણ સ્ટોરી બનાવીને આપણને કહી દે. પછી આપણે છેલ્લે કહીએ કે બા સાચું કહેજો, આ તો તમે જાતે બનાવીને. તો બા જાતે પણ સ્ટોરી બનાવી નાખતા હતા. પણ આજકાલના પેરેન્ટ્સનો સૌથી મોટી દિક્કત એ છે કે પેરેન્ટ્સ બંને જોબ કરતા હોય છે. યુ નો કે આજકાલના જમાના પ્રમાણે લાઇવલીહુડ માટે તો બંને કામ કરવું જરૂરી છે. તો જ્યારે ઘરે આવે ને ત્યારે થાય છે એક્ઝેક્ટલી એવું કે મમ્મી અને પપ્પા બંને મોબાઈલ લઈને બેસી જાય અને બાળક પોતાનું કામ કરતો કરતો બાળકના હાથમાં પણ મોબાઈલ હોય, એવું પણ આપણે તો જોયું છે ઘણી બધી વખત. તો વોટ હેપન્સ કે સ્ટોરી ટેલિંગ ક્યાંક ને ક્યાંક મિસ થઈ જાય છે. હું તો દરેક મા બાપને એવું કહું છું કે આજે જ એમેઝોન પરથી 4-5 સ્ટોરી બુક્સ ઓર્ડર કરો અને તમારી માતૃભાષામાં, ગુજરાતી છે તો બિલકુલ ગુજરાતી ભાષામાં એને સ્ટોરીઝ કહેવાનો આગ્રહ રાખો અને રોજ રાતે એક વાર્તા કહીને જ સૂઈ જાઓ. અને બાળકને એવી ટેવ પડાવડાવો, જો તમે કોઈ વખત ચૂકી પણ જાઓ તો બાળક તમારી પાસે આવે, મમ્મી પપ્પા મને વાર્તા કહો પછી જ હું ઊંઘીશ. જ્યાં સુધી આ મેથડ ફરીથી નહીં આવે ને ત્યાં સુધી બાળકના બ્રેન ડેવલપિંગના ઇસ્યુ રહેશે જ. એટલે આપણા બાએ તો આપણા બ્રેન ડેવલપિંગમાં જબરજસ્ત સિંહ ફાળો જેને કહેવાય ને, એ સિંહ ફાળો આપ્યો છે. હું ઘણીવાર આ ઇમ્પ્લિમેન્ટ કરું છું. જો ટીચર્સ, તમે મારું કોઈ પોડકાસ્ટ કોઈ ટીચર સાંભળતા હો તો ડુ લાઈક ધીસ. હું મારા બાળકોને ક્લાસરૂમમાં રોજ એક સ્ટોરી કહું છું. મને ગમે છે. અને જો સરસ મજાની બુક, કદાચ કોઈ પેરેન્ટ્સ મને એવું કહે કે સર કોઈ બુક રેકમેન્ડ કરો કે અમે કઈ બુકથી શરૂ કરીએ, તો તમને જાણીને આશ્ચર્ય થશે એકચ્યુઅલી કે ધેર ઇઝ અ બુક જે એમેઝોન પર અવાઇલેબલ છે, ગુજરાતીમાં અવાઇલેબલ છે. બહુ સરસ મજાની વાત છે કે ગુજરાતીમાં પણ અવાઇલેબલ છે. અને સરસ મજાની વાત છે કે એ બુક 505 ભાષામાં ટ્રાન્સલેટ થઈ ચૂકી છે. અને બાઇબલ પછી જે બુક સૌથી વધારે ટ્રાન્સલેટ થયું એ આ બુક છે. બુકનું નામ છે ધ લિટલ પ્રિન્સ. પણ લિટલ પ્રિન્સ શરૂ કરતાં પહેલાં બુકની સૌથી છેલ્લા પેજ પર એક વોર્નિંગ આપી છે. એ વોર્નિંગ વાંચ્યા પછી જ એને વાંચવાનું શરૂ કરજો. પણ એકવાર લિટલ પ્રિન્સ વાંચશો ને, મા બાપ અને બાળક બંનેની જિંદગી બદલાઈ જશે. તો સરસ બુક્સ અવાઇલેબલ છે.
આપણે ફાયદો નથી લેતા. આપણે હંમેશા રીલ્સ અને એફબીની જે કંઈ શોર્ટ્સ છે યુટ્યુબના એ બધામાં બહુ ઇન્વોલ્વ થઈ ગયા છીએ. તો આપણે આપણા બાળકોને સ્ટોરી તો કહેવી જ જોઈએ એમના બ્રેન ડેવલપિંગ માટે અને એમનું લોજિક ડેવલપ કરવા માટે. તમે જોજો આજકાલના બાળકોમાં લોજિક જે પ્રકારનું ડેવલપ થવું જોઈએ એવું લોજિક ડેવલપ જ નથી હોતું. આપણે કે આટલી ઇઝી વસ્તુ એ સમજી કેમ નથી શકતો, રાઈટ? તો ના સમજી શકવાનું રીઝન છે તમને બાળપણમાં લોજિકલ સ્ટોરીઝ નથી કીધી. હા, બધી જ ઇલલોજિકલ સ્ટોરીઝ હતી, પણ એમાં લોજિક ખરેખર છુપાયેલું હતું, એવું છે. ખરેખર લોજિકવાળી વસ્તુ હતી. આજે અમે અમારા ટાઈમ પર હું કહું તો ઓસવલ્ડ છે, નોડી છે, એ બધા કાર્ટૂન એવા હતા કે તમને મેનરિઝમ શીખવાડતા હતા, બિહેવિયર પેટર્ન શીખવાડતા હતા કે કોઈ ફ્રેન્ડ કંઈ લઈ લે તો તમારે કઈ રીતના રિએક્ટ કરવું જોઈએ, કાઇન્ડનેસ શીખવાડતા હતા. હવેના કાર્ટૂન્સ આઈ ડોન્ટ નો આવું કશું શીખવાડે છે કે નહીં. એન્ડ ઇટ્સ વેરી જસ્ટ હાઇપર સ્ટિમ્યુલેટિંગ કાર્ટૂન્સ એમ. બિલકુલ બિલકુલ. અને મને છે ને પ્રોબ્લેમ છે કાર્ટૂનની ભાષાથી. તમે એની ભાષા જુઓ તો તમે જોજો તમારું બાળક શું કરશે, એ ભાષા કોપી કરીને ઘરમાં બોલવાનું શરૂ કરશે. અને તમે જાણો છો કે એ ભાષા એવી છે, ચલો એ ફન વેમાં બતાવવા માંગે છે, ધેટ્સ ઓકે, પણ એને કારણે બાળકનો લેંગ્વેજ પ્રોબ્લેમ પણ ઊભો થયો છે. અને એને ઘણીવાર એવું લાગવા મળે છે કે આવા શબ્દો તો બોલાય, આવો શબ્દો બોલવામાં કંઈ પ્રોબ્લેમ જ નથી. તો સમટાઈમ્સ એ પણ આ વસ્તુનું રિપીટેશન કે કોપી કરતો હોય છે, એ પણ બાળકોએ સમજવાની જરૂર છે. સર, હવે વાત કરીએ ટીચર્સની. મેં એવું જોયું છે કે ટીચર્સની યુએસપી હોય છે, બધું જ યાદ રહે એમને. અને ટીચર્સ એક એવો પ્રોફેશન છે જે સૌથી એડપ્ટેબલ હોય છે ચેન્જ સાથે. એબ્સોલ્યુટલી. લાઈક બેચીસ બદલાતા જાય અને લોકો ચેન્જને એક્સેપ્ટ કરતા જાય, સ્ટુડન્ટ્સને એક્સેપ્ટ કરતા જાય. તો એ યુએસપી સ્ટુડન્ટ્સમાં કઈ રીતના આવી શકે યાદ કરવાની અને ચેન્જ? ફાઇન. જો દરેક ટીચરની જો હું વાત કરું તો દરેક ટીચર એક TRR મેથડ ફોલો કરતો હોય. એક તો એ ટીચિંગ કરાવે છે, એટલે એને દરેક વસ્તુનો મહાવરો જબરજસ્ત છે. એકની એક વસ્તુ દિવસમાં 4 વાર રિપીટ કરે છે. બીજું છે એ પોતે રીડિંગ ખૂબ સરસ કરે છે, રાઈટ? તમે એવું લાગતું હોય કે ટીચર્સ રીડિંગ કરે? ના, ઘણીવાર મને એવું લાગે છે કે હું મારા બાળકો કરતાં વધારે રીડિંગ કરું છું. અને ત્રીજા નંબરે છે રિપીટેટિવ વર્ક. તો ટીચર બહુ જ બધું રિપીટેટિવ વર્ક કરે છે. તો એ કેવું છે કે એ એના જે સિલેબસ છે કે એનો જે ટોપિક્સ છે કે એના એકેડેમિક્સ જે ભણાવવાનું એને જેટલું પણ આવે છે એ બધાથી એ બહુ જ ફ્લેક્સિબલ હોય છે. તો હું ઘણી બધી વખત જો બાળકમાં તમે આ યુએસપી લાવવા માંગતા હો ને તો એની પાસે આ TRR મેથડને ફોલો કરાવો. સૌથી પહેલાં એની પાસે પહેલો R રીડિંગનો કરાવો, બીજો રિપીટેશનનો કરાવો, અને ત્રીજો T એની પાસે કરાવો એટલે કે ટીચિંગનો કરાવો. એટલે વોટ હેપન્સ કે ઘણી બધી વખત એવું બને કે બાળક પોતે ભણી લે, એને કોઈ ટોપિક ખૂબ સરસ આવડે છે, માન લો કે ઇંગ્લિશમાં વોઇસ એને ખૂબ સરસ આવે છે, તો વોઇસ એ શું કરશે, એના 2 મિત્રોને લઈને બેસશે અને એને વોઇસ શીખવાડશે. જ્યારે બાળક આ કરે છે ને, એટલે કે પોતે ભણેલો છે, બીજાને જ્યારે શીખવાડવાનું કામ કરે છે ને, એટલે કે બાળક પોતે જ્યારે શિક્ષક બને છે ને, તો આઈ કેન ગેરંટી યુ કે એ ટોપિકમાં એ બિલકુલ કોન્ક્રીટ થઈ ગયો હશે. આપણે આપણા બાળકોને શું શીખવાડીએ છીએ મને બરાબર ખબર છે. મમ્મીઓ ખાસ કેવું કે બેટા તને આવડી ગયું છે ને, હવે કોઈને શીખવાડતો નહીં, એ તારથી આગળ નીકળી જશે. પહેલાંના જમાના પ્રમાણે ઇટ વોઝ ગુડ, કારણ કે સીટ્સ બહુ જ લિમિટેડ હતી, કોમ્પિટિશન ખૂબ વધારે હતી. હવે આજના જમાનામાં જ્યારે સીટ્સ આટલી બધી અવેલેબલ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ઉલટાના તમારા બાળકને બીજા બાળકોને હેલ્પ કરતાં શીખવાડવાની ખાસ જરૂર છે. અને એકાદી જો તમે લાઈવ એક્ઝામ્પલ તમને આપું તો હું મારા બાળકોને આ વાર્તા હંમેશા કહું છું કે તમે સક્સેસફુલ ત્યારે જ છો કે જ્યારે વેન યુ હેલ્પ અધર્સ, જ્યારે તમે બીજાને મદદ કરો છો. જો તમારામાં એ કેપેસિટી છે ને કે તમે બીજાને મદદ કરી શકો છો, ધેન યુ આર સક્સેસફુલ. બહુ સરસ મજાની એક વાર્તા મને અહીંયા યાદ આવે છે કે ગામમાં એક વિદ્વાન વ્યક્તિ હતો, અને વિદ્વાન વ્યક્તિને બાકીના ગામના માણસોએ એવું પૂછ્યું કે સર, સક્સેસફુલ થવાનો રસ્તો કયો, કે સક્સેસફુલ કેવી રીતે જીવનમાં થઈ શકાય? વિદ્વાન માણસે એટલું કીધું કે એક કામ કરો, આજે સાંજે મારા ઘરે આવો, ડિનર મારી જોડે રાખજો. બધા જે 5-6 માણસોએ ક્વેશ્ચન કર્યો તો બધા ત્યાં વિદ્વાન માણસના ઘરે પહોંચી જાય છે. વિદ્વાન માણસ પહેલાં સૂપ સર્વ કરે છે અને સૂપની બાજુમાં 5 ફૂટ લાંબી ચમચી મૂકે છે અને કહે ચલો સૂપ પીવાનું શરૂ કરો. બધાએ 5 ફૂટની ચમચી સૂપ તો લઈ લીધો, પણ એમના જે મોઢા સુધી સૂપ પહોંચી ના શક્યો, સૂપ એક પણ જણ પી ના શક્યા. બધાના કપડા પર સૂપ ઢોળાવવા લાગ્યા. એટલે એ જે 4-5 વ્યક્તિઓ છે એમણે વિદ્વાન માણસે કીધું કે સાહેબ યાર, તમે આટલા વિદ્વાન છો, તમે જ આ 5 ફૂટની ચમચી સૂપ પીને બતાવો. વિદ્વાન માણસ ટેબલ પર બેસે છે, 5 ફૂટની ચમચી ઉઠાવે છે, સૂપ લે છે અને સામેના માણસને પીવડાવે છે. બસ, તો યાદ રાખજો કે તમારી સફળતાનો રસ્તો ત્યાંથી જ છે જ્યારે તમે બીજાને હેલ્પ કરો.
અને બસ પછી વિદ્વાન માણસે બધા કોપી કરે છે અને બધા એકબીજાને સૂપ પીવડાવી દીધો અને વાર્તા પૂરી થઈ. તો મારું એવું માનવું છે કે બાળકોએ બીજા બાળકોને હેલ્પ કરવી જ જોઈએ અને બાળકોએ સ્ટુડન્ટની સાથે સાથે ટીચર પણ બનવાની જરૂર છે કે તમને જે સારા ટૉપિક આવડે છે ગ્રુપ સ્ટડીમાં બેસો, તમને જે ખૂબ સરસ આવડે છે એ તમે કરો, બ્રેન સ્ટોર્મિંગ કરો કે 4 ઇન્ટેલેક્ચ્યુઅલ્સ બાળકો સાથે બેસે, 4 એવરેજ સ્ટુડન્ટ સાથે બેસે, 4 વીક સ્ટુડન્ટ. જો કે હું ક્યારેય વીક સ્ટુડન્ટ બોલતો નથી, પણ હું એવું બોલું છું ઓછું રીડિંગ કરવાવાળા બાળકો, ઓકે, ઓછું રીડિંગ કરવાવાળા બાળકો, એવરેજ રીડિંગ કરવાવાળા બાળકો અને સખત રીડિંગ કરવાવાળા બાળકો. તો એ બધાનું ગ્રુપ જ્યારે સાથે બેસીને બ્રેન સ્ટોર્મિંગ કરશે ને તો બ્રેન સ્ટોર્મિંગથી પણ બહુ ફાયદો થશે કે તમે તમારા આઈડિયાઝ આપો, બીજું બાળક એના આઈડિયા આપે છે અને આઈડિયાથી જે વસ્તુ તમે સોલ્વ કરશો ને એ તમને આજીવન યાદ રહેશે. પણ કેવું થઈ ગયું છે મેમ કે આજકાલ લોકો આ બધી વસ્તુઓમાં સિરિયસલી માનતા નથી. આ બીજાના ઘરે કંઈ મોજ મસ્તી કરવા જવાનું હોય કે ક્યાંક બહાર રખડવા જવાનું હોય તો વિદ્યાર્થીઓ અને બાળકો મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. પણ બ્રેન સ્ટોર્મિંગ છે, ગ્રુપ સ્ટડી છે. અને કેવું ગ્રુપ સ્ટડી? તમે એક એવરેજ સ્ટુડન્ટ છો તો તમારે એવરેજ સ્ટુડન્ટના ગ્રુપમાં જ બેસવું જોઈએ. ઇફ યુ આર એન ઇન્ટેલેક્ચ્યુઅલ, એટલે તમે સખત મહેનતુ માણસ છો, તો તમારે એ પ્રકારનું જ ગ્રુપ પકડવું જોઈએ. તો એવું માનું છું બ્રેન સ્ટોર્મિંગ છે, બીજાને ભણાવવું છે, ગ્રુપ સ્ટડી છે, ખૂબ સરસ વસ્તુ છે. હા, પણ મારું અહીંયા પેરેન્ટ્સને એવી સલાહ છે કે તમારે થોડું વિજિલન્સ રાખવું. ઇમમેચ્યોર માણસો છે એટલે ભણવાની જગ્યાએ મસ્તી પર વધારે ધ્યાન કેન્દ્રિત ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે પેરેન્ટ્સે. થોડા સમય સુધી ધ્યાન રાખશો, બાળક આપોઆપ શીખી જશે કે મારે આ સમય નથી બગાડવાનો, મારે આ સમયનો સદુપયોગ કરવાનો છે. ઓકે સર, આપણે અત્યારે જોઈએ છે કે બાળકો સખત ઓનલાઈન ગેમિંગ કરી રહ્યા છે. જી તો આ એમની માનસિકતા પર શું અસર કરે છે જી અને આપણે એને કઈ રીતના ઓછું કરી શકીએ કે ઓવરકમ કરી શકીએ? ઓવરકમ કરી શકીએ આને? જી મેમ, જ્યારે આપણે ઓનલાઈન ગેમિંગની વાત કરીએ ને તો સમટાઈમ્સ આઈ ફીલ લાઈક ધીસ કે ઇટ ઇઝ અ લાસ્ટ નેલ ઓન ધ કોફિન. તકલીફ આ છે કે જેટલી પણ ગેમ્સ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે દે ઓલ આર વાયોલન્ટ. તમે શાંતિથી ચેક કરશો તો એમાં મારવાની જ વાતો આવે, કાં તો હેડશોટ મારવાનું આવે, કાં તો બીજું ત્રીજું કંઈક આવે. ઇન શોર્ટ કેવી છે કે એ લોકોનું બ્રેન ડેવલપ થાય ને એવી કોઈ ગેમ માર્કેટમાં આજે અવેલેબલ જ નથી. એમનું મગજ ખરાબ કરવાની વસ્તુઓ, સર્વ કરવાવાળી વસ્તુઓ જ માર્કેટમાં સખત અવેલેબલ છે. અને તમે જુઓ કે આજે 5 વર્ષના બાળકથી લઈને 25 વર્ષના બાળક સુધી કે 25 વર્ષના યુવાન સુધી આ એક તકલીફ છે કે એ ગેમની પાછળ લિટરલી પાગલ છે. એ સહેજ નવરો પડશે ને તો પણ એ ગેમ ખોલીને બેસી જશે કે 1-2 રાઉન્ડ તો રમી લઉં. તો આ જે તકલીફ છે ને એ તકલીફ તો છે જ. તમે જુઓ ગેમ્સને કારણે સૌથી મોટી તકલીફ એ થઈ છે કે સ્ટુડન્ટ્સ એન્ડ યુથ આર ગેટિંગ ઇમ્પેશન્ટ. એનામાં કોઈ પેશન્ટ નામની વસ્તુ નથી રહી. સેકન્ડરી થિંગ ઇઝ એન્ઝાયટી એને સખત થવા લાગી છે, રાઈટ? તમે જુઓ ગેમમાં હાર જીત તો થતી રહે ને, પણ એ હારને હારની જેમ નથી લેતો. એ જીતને તો જીતની જેમ લેતા શીખી ગયો છે, પણ હારને હારની જેમ લેતા નથી શીખતો, રાઈટ? તો એક એન્ઝાયટી એની અંદર ડેવલપ થાય છે. મારા ખ્યાલથી હાઇપરિઝમ બહુ તો 15, 16, 17 વર્ષ સુધી હાઇપરિઝમ પતી જવું જોઈએ. પણ આજે તમને 25, 26 વર્ષના યુવાનમાં પણ એ હાઇપર હોય, દરેક વસ્તુ એને હેસ્ટ કરવા જોઈએ છે દરેક બાબતમાં. તો વોટ ઇટ શોઝ દેટ કે ગેમની વિપરીત અસરો એ બાળકના માનસિકતા ઉપર પડી રહી છે, વ્યક્તિની માનસિકતા ઉપર પડી રહી છે. મારા માટે પણ એક શોકિંગ અને સરપ્રાઇઝિંગ વાત એ હતી કે મારા બાળકો પણ આ ગેમ્સ રમવાના થોડા આદી હતા. હવે બન્યું એક્ઝેક્ટલી એવું કે વેન વી વર વોચિંગ અ વોર મૂવી અમે લોકો જોતા હતા અને વોર મૂવીમાં સોલ્જરના હાથમાં એક ગન હતી અને મારો સન જે એ વખતે માત્ર 7th સ્ટેન્ડર્ડમાં ભણતો હતો, હી રેકોગ્નાઇઝ દેટ ગન અને એણે મને કીધું કે પપ્પા, સોલ્જરના હાથમાં જે ગન છે ને આ ગનનું નામ આ છે. એન્ડ આઈ વોઝ શોક ટુ નો ધીસ કે એને આટલી બધી વસ્તુનું જ્ઞાન કે નોલેજ કેવી રીતે આવી ગયું. તો એનું રીઝન છે ગેમ્સ. મીન્સ ગેમ્સમાં બાળકો એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે કે દે બીકમ વાયોલન્ટ અને એ લોકોને દરેક ગન વિશે ખબર છે, દરેક વસ્તુ વિશે ખબર છે. તમે જુઓ, જ્યારે આપણે લોકો જ્યારે નાના હતા ત્યારે કેવું થતું હતું કે કોઈ પણ સ્ક્રીન પર એક પણ ગોરી સીન આવે તો વોટ હેપન્સ, આપણે આપણી આંખો બંધ કરી દઈએ, ફોરવર્ડ કરી લઈએ, અરે યાર ચિત્ર ચડે છે, મારે નથી જોવું. તમે જુઓ આજના બાળકો એક ગોર સીન આરામથી જુએ છે. અને મેં તો જોયું છે કે નેટફ્લિક્સ પર બાળકો એવી ફિલ્મો વધારે સર્ચ કરતા હોય જેમાં ગોર મુમેન્ટ્સ થોડીક વધારે હોય. તો ઇટ મીન્સ દે બીકમ વાયોલન્ટ ડે બાય ડે. થ્રિલર મૂવીના શોખીન હોવામાં કંઈ ખરાબી નથી, પણ માત્ર થ્રિલર મૂવીઝ જ જોવી, સાયકો કિલિંગ મૂવીઝ જ જોવી અને મને એવી જ મૂવીના શોખ છે
તો એ થોડું અઘરું છે, રાઈટ. તો મારું એવું માનવું છે કે બાળકો બહુ વનરેબલ થઈ ગયા છે વાયોલન્સ સાથે. જ્યારે આ ઓનલાઈન ગેમિંગના પ્લેટફોર્મે જે વસ્તુ એ લોકોને પીરસી છે એને કારણે વાયોલન્સની બિલકુલ નજીક જઈ રહ્યા છે, અને સ્કૂલો કોલેજીસમાં વાયોલન્સના કેસીસ દિન બ દિન વધી રહ્યા છે. તો એની પાછળનું પણ આ એક રીઝન હોઈ શકે. પહેલું સ્ટેપ જો આને ઓવરકમ કરવા માંગતા હોઈએ તો મારું એવું માનવું છે કે ફિનલેન્ડ, જેનું એજ્યુકેશન સૌથી વધારે વખણાય છે, કદાચ આખા વર્લ્ડમાં સૌથી નંબર 1 એજ્યુકેશન જો કોઈ કન્ટ્રી આપતું દેટ ઇઝ ફિનલેન્ડ. ફિનલેન્ડે 16 વર્ષના બાળક સુધી સ્ક્રીન બેન કરી છે. ઓસ્ટ્રેલિયાના રિસન્ટ એમેન્ડમેન્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ નવા રૂલ પ્રમાણે બાળકો માટે 16 વર્ષ સુધી સ્ક્રીન બેન કરી છે. એટલે તમે એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ના યુઝ કરી શકો, ના તમે ઓનલાઈન ગેમિંગ યુઝ કરી શકો. તો આપણે સરકારશ્રીને વિનંતી કરી શકીએ કે આ બધી વસ્તુઓને પણ થોડું ઘણું તો રેગ્યુલરાઇઝ કરવાની બિલકુલ જરૂર છે. હવે પેરેન્ટ્સ આમાં કેવી રીતે કામ કરી શકે? સૌથી પહેલાં પેરેન્ટ્સે ચેક કરવાની જરૂર છે કે બાળક કયા સમયે ગેમ રમે છે. જ્યાં સુધી મારો આઈડિયા છે ત્યાં સુધી મારું માનવું છે કે બાળક સ્કૂલથી આવીને ગેમ રમતો હશે, કાં તો સાંજના સમયે ગેમ્સ રમવાનું વધારે એ પ્રિફર કરતો હશે પોતાના મિત્રો સાથે. તો સૌથી પહેલાં એ જ સમય દરમિયાન તમારે શું કરવાની જરૂર છે? તો એ જ સમય દરમિયાન તમે બાળકને કાં તો વોકિંગ માટે લઈ જઈ શકો છો, કોઈ એની મનપસંદ જગ્યાએ જઈ શકો છો. તો બી વિથ યોર ચાઇલ્ડ એટ ધેટ ટાઈમ. તો એને ગેમ રમવાની ક્રેવિંગ્સ થોડી ઓછી થાય. નંબર 2 પર આપણે એ કામ કરી શકીએ છીએ કે પેરેન્ટ્સ કોઈ સારું ગીત એને સંભળાવી શકે છે. આમાં હંમેશા હું માનું છું કે એક વસ્તુને એબોલિશ કરવા માટે તમારે મ્યુઝિક થેરાપી બહુ જરૂરી છે. તો એને મ્યુઝિક થેરાપી આપી શકાય કે એના મનપસંદ ગીતો મૂકો અને એ ડાન્સ કરતો જ તમે એની સાથે નાચો, તો એ બી વધારે સારું રહેશે. એને લાગશે કે ડેડ અને મોમ ધે આર બી વિથ મી, તો એ લોકો માટે બહુ સારામાં સારું કામ રહેશે. નંબર 3, એને કોઈને કોઈ હોબી ડેવલપ કરાવો. અને હોબી ડેવલપ કરાવો ત્યારે તમે પણ એની હોબીમાં પાર્ટિસિપેશન કરો. તો એને કારણે મોટો ફાયદો એ થઈ જશે કે હોબી ડેવલપ થવાને કારણે એ વસ્તુ તરફ વળી જશે. પછી તમે ભલે એને ગિટાર વગાડતા શીખવાડો કે કોઈ ક્રિકેટ કોચિંગમાં મૂકી દો છો કે કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં તમે એને મૂકી દો છો, કોઈ સ્વિમિંગ છે કે ટેનિસ છે, ઘણી બધી એક્ટિવિટીઝ આજે માર્કેટમાં અવેલેબલ છે. તો એ ફિઝિકલ એક્ટિવિટીમાં જ્યારે તમે એને ઇન્વોલ્વ કરો છો ને, તમે જોજો ધીમે ધીમે મોબાઈલથી એ દૂર થઈ જશે, અને કદાચ એવું બનશે કે 1-2 મહિના પછી એ જ ગેમને એ પોતાના મોબાઈલમાંથી જાતે ડિલીટ કરશે. તો આના માટે પેરેન્ટ્સે સખત એગ્રેશન રાખવાની જરૂર છે. કરેક્ટ. જી સર, ટોપર સ્ટુડન્ટનું માઇન્ડસેટ કેવું હોય? ટોપર સ્ટુડન્ટ્સ માટે એક સરસ મજાની લાઈન છે. ટોપર્સ કોઈ અલગ કામ નથી કરતા, પણ દરેક કામને અલગ રીતે કરે છે. એટલે ટોપર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. એટલે મારું હંમેશા એવું માનવું છે કે ટોપર્સ એ વાત જાણતો હોય છે કે પરીક્ષા વખતે કયા સબ્જેક્ટના કયા ટોપિક્સ એને પરેશાન કરી શકે એમ છે. એટલે પહેલેથી જ એને વેલ પ્રિપેર રાખશે. નંબર 2, ટોપર્સની બાબતમાં એક એવું હોય કે જ્યારે ક્લાસરૂમમાં બેઠો હોય ને તો એનું અટેન્શન માત્ર ને માત્ર લેક્ચરમાં હશે. હી ઓર શી વિલ નોટ ડિવિએટ ફ્રોમ દેટ. એ બિલકુલ અલગ નહીં થાય. નંબર 2, એ એના રૂટીનમાં સખત સ્ટ્રિક્ટ હશે. એનો વાંચવાનો સમય એકદમ ફિક્સ હશે, એનો સૂવાનો સમય એકદમ ફિક્સ હશે. તમે એના રૂટીનને બિલકુલ ચેન્જ ન કરી શકો. અને નંબર 3, એ સ્કૂલનું હોમવર્ક સ્કૂલમાં જ પૂરું કરીને આવશે, એ ઉધાર ઘરે લઈને નહીં આવે. તો જો તમે ટોપર માઇન્ડસેટ ડેવલપ કરવા માંગતા હો ને, તો સૌથી પહેલાં આ 3 ટ્રેટ્સ તમારે અપનાવી લેવાની જરૂર છે. આ 3 વસ્તુઓ ફોલો કરવાથી ઓટોમેટિકલી યુ વિલ બી અ ટોપર વન્સ. કે ના રૂટીન ચેન્જ કરો, ક્લાસમાં સખત ધ્યાન આપવાનું છે તમારે, અને નંબર 3 કે તમારે તમારી બાબતનું પણ વધારે ધ્યાન રાખવાનું છે. એને હેલ્થ ઇશ્યુઝ પણ નથી આવતા. ઇફ યુ સી ધીસ, સમટાઈમ્સ આઈ હેવ સીન દેટ કે મારા ક્લાસમાં ટોપરની અટેન્ડન્સ ઓલમોસ્ટ 98 to 99% હોય. એ બહુ બધી વસ્તુઓ ઇગ્નોર કરે. તો આપણને ઘણી બધી વખત કે એને હેલ્થ ઇશ્યુઝ પણ નથી, તો ના, એને હેલ્થ ઇશ્યુઝ પણ નથી, બિકોઝ હી ઓલવેઝ ટેક્સ કેર ઓફ હિમસેલ્ફ. એ પોતાની જાતનું ધ્યાન સખત રાખે છે. એટલે જ ટોપર માઇન્ડસેટમાં આવવા માટે કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ, તમારે ટોપ લેવલ સુધી પહોંચવું છે તો આ બધી બાબતનું તમારે ધ્યાન રાખવું જ પડશે. યુ મસ્ટ બી વેલ ડિસિપ્લિન્ડ. અને નંબર 2, હેલ્થના ઇશ્યુઝ તો બિલકુલ ના થવા જોઈએ. આના પરથી મને એ સવાલ આવે છે કે ડિસિપ્લિન કે મોટિવેશન? ફાઇન. મારું હંમેશા એમ છે કે ઓલવેઝ ડિસિપ્લિન. મોટિવેશન છે ને એ પેલી સોડાની બોટલ જેવું છે કે તમે ખોલો એટલે સટ લઈને ઉભરો આવી જશે, અને પેલો સોડાવાળો તમને ફટાફટ પી લેવાનું કહેશે. 2 મિનિટ પછી ખબર જ નહીં પડે ચાલું પીધું શું આપણે. જ્યારે આપણું ડિસિપ્લિન છે ને એ આયુર્વેદિક દવા જેવું છે. એ અસર ધીમે ધીમે કરશે, પણ અસર જબરજસ્ત કરશે. તો હંમેશા હું માનું છું કે ડિસિપ્લિન ઇઝ ફાર મોર ઇમ્પોર્ટન્ટ
ધેન મોટિવેશન. મોટિવેશન તો માત્ર ને માત્ર શું છે, એક મિથ છે કે તમે મોટિવેટ થાઓ છો, તમે કેટલા મોટિવેશન કલાકોમાં ખતમ થઈ જાય છે. અને જે પણ તમારું ડિસિપ્લિન છે ને એ સદીઓ સુધી નથી જતું, રાઈટ. એવું પણ બને કે તમે જે ડિસિપ્લિન પાળ્યું હોય ને એને તમારા બાળકો પણ પાળે અને એમના બાળકો પણ એ ડિસિપ્લિનને ફોલો કરે. તો મારા મત પ્રમાણે એવરી ટાઈમ ડિસિપ્લિન ઇઝ મસ્ટ. અને હું હંમેશા બધાને કહું છું કે ઘણા બધા બાળકોના પેરેન્ટ્સ મને એવું કહેતા હોય કે સર મારું બાળક ફોકસ્ડ નથી. ફોકસ રહેવા માટે પહેલાં ડિસિપ્લિન થવું બહુ જરૂરી છે. અનટિલ એન્ડ અનલેસ યુ આર ડિસિપ્લિન યુ કેન નેવર બી ફોકસ્ડ. તો જો તમારે જીવનમાં ફોકસ્ડ રહેવું હોય તમારા કામ પ્રત્યે, કે તમારા કામ પ્રત્યે તમારે ઓનેસ્ટ રહેવું હોય, તો તમારામાં ડિસિપ્લિન હોવું સખત જરૂરી છે. સર ફોકસ તો રહીએ, પણ આજના બાળકો અગર ફેલ પણ થાય છે, મહેનત કરવા છતાં ફેલિયર ફેસ કરવું પડે છે, તો એ ક્રિટિસિઝમ કે ફેલિયર ને કઈ રીતના આપણે એક્સેપ્ટ કરવું? જી, જો ઇટ ઇઝ ઇઝી ટુ સ્પીક એન્ડ ડિફિકલ્ટ ટુ ફેસ. એટલે અત્યારે હું કંઈ પણ બોલીશ તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સ્પીક, રાઈટ. પણ ક્રિટિસિઝમને ફેસ કરવું એ જીવનમાં કદાચ ટફેસ્ટ કામ છે. તો આપણે એને ફેસ જ કેમ કરવું છે? આપણે ક્રિટિસિઝમ ઇગ્નોર પણ તો કરી શકીએ છીએ. દરેકની વાત સાંભળવી અને દરેકની વાત અમલમાં મૂકવી જરૂરી થોડી છે. સમટાઈમ્સ કેવું છે કે વેન આઈ સ્ટાર્ટ મેકિંગ રીલ્સ, તો ઘણા બધા લોકોએ મને ક્રિટિસાઇઝ કરવાનો શરૂ કર્યો. તમે બી આ ફિલ્ડમાં આવ્યા હશો તો ઘણા બધા લોકોએ તમને ક્રિટિસિઝમ આપ્યું હશે, પણ ક્રિટિસિઝમ એ આપવા રેડી છે. મારે ના લેવું હોય તો હું હંમેશા બાળકોને એવું કહું કે વાય ટુ ટેક ક્રિટિસિઝમ, નોટ ઇવન ઓફ યોર પેરેન્ટ્સ. તમારે તમારા પેરેન્ટ્સનું પણ ક્રિટિસિઝમ લેવાની જરૂર નથી કે તમે ફ્યુચરમાં શું બનશો, નો બડી નોઝ ઇટ, રાઈટ. તમે જીવનમાં કેટલા ઝંડા ગાળશો, કેટલા ઝંડા નહીં ગાળી શકો, એના માટે કોઈ મેઝરમેન્ટ નથી. તો વાય ટુ ટેક ક્રિટિસિઝમ. હું હંમેશા બધાને એવું કહું છું, ક્રિટિસિઝમ એ જ માણસ લે જે પોતાના કામમાં ફોકસ્ડ નથી. તમે જુઓ કે અમિતાભ બચ્ચન સાહેબની પણ 4-5 ફિલ્મો ફ્લોપ ગઈ છે. નરેન્દ્ર મોદી સાહેબ જેને આપણે વર્લ્ડ લીડર ગણીએ છીએ, એ પણ 2-4 જગ્યાએ ઇલેક્શન હાર્યા છે. અને કેટલું બધું આ બંને વ્યક્તિઓને ક્રિટિસિઝમ મળે છે, પણ ધે ડુ નોટ ટેક ક્રિટિસિઝમ. એન્ડ ઇફ દે ટેક ક્રિટિસિઝમ ઓન ધેમ, તો દે ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે. કે જો આજે મને કોઈ ક્રિટિસાઇઝ કરે છે તો મારે એમાંથી ખાલી પોઝિટિવિટી શોધવાની છે. મારે ક્રિટિસાઇઝ કરવાવાળા માણસે મારો દુશ્મન નથી ગણવાનો, મારે ક્રિટિસિઝમ કરવાવાળા માણસે મારો મિત્ર ગણવાનો છે, રાઈટ. કે એને ક્રિટિસાઇઝ કરીને મને સાચા ખોટાનું એને ભાન કરાવ્યું છે, તો હું શું કામ ક્રિટિસિઝમને નેગેટિવ વેમાં લઉં? મારે પોઝિટિવ વેમાં જ લેવાનું છે. અહીંયા જેટલા પણ બાળકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરે છે ને, એમને તો હંમેશા બિચારો ના સાંભળવું પડે કે આ શું નીટમાં સ્કોર લાવવાનો છે, આ શું મેડિકલમાં જવાનો છે, એના મા બાપ જ એટલા બધા ભણ્યા હતી તો આ શું મેડિકલમાં જઈને ઉકાળી લેવાનો છે. અરે ફ્રી સીટમાં તો કંઈ મેડિકલમાં એડમિશન મળતા હશે, રાઈટ. JEE કરીને થોડો કંઈ IITમાં જવાનો છે. અરે કોઈ ફાલતુ કોલેજમાં, કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ લેશે? ના, બિલકુલ નહીં. એવું નથી હોતું. એટલે આપણી નજીકના જેટલા વ્યક્તિઓ છે ને, દે આર બ્રુટલ ક્રિટિસાઇઝર્સ. એ લોકો આપણને બહુ બ્રુટલી ક્રિટિસાઇઝ કરે છે, અને ઘણી બધી વખત આપણે આ બધી વસ્તુથી એફેક્ટ થઈ જઈએ છીએ. કદાચ એવું પણ બનતા હોય કે નેગેટિવ વેમાં આપણને મોટિવેટ કરવા માંગતા હો, તો ઘણી બધી વખત ટેક થિંગ્સ લાઇટલી. આજના યુથને દરેક બાબતને લાઇટલી લેવાની જરૂર છે, એટલું હેવીલી તમારી ઉપર એને લેવાની જરૂર નથી. કદાચ એવું પણ બને કે હું હંમેશા મને ઇફ યુ ક્રિટિસાઇઝ મી રાઇટ નાઉ, તો આઈ વિલ સે કે તમે મને બહુ પોઝિટિવિટી આપી. ક્રિટિસિઝમને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવાનું કામ એ એક ઇન્ડિવિજ્યુઅલ, એ વ્યક્તિગત બાબત છે. મારા કહેવાથી આ નહીં થઈ જાય. તમારે એને યુ હેવ ટુ પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ, રાઈટ. કદાચ હું જ્યારે રીલ્સ બનાવું છું તો મને ઘણી બધી ખરાબ કોમેન્ટ્સો આવે છે. એન્ડ કેન યુ બિલીવ કે મારા બધા જ વિદ્યાર્થીઓ જે છે એ મારી કોમેન્ટ્સ વાંચે કે સરને લોકોએ શું કોમેન્ટ કરી છે, અને તેમ છતાં હું એક પણ કોમેન્ટ ડિલીટ નથી કરતો. વાય? તો આઈ નો વેલ કે એ એની રીતે સાચું હશે. એ જે જીવનમાં શીખ્યો છે, કે એને જે સંસ્કાર મળ્યા છે એ પ્રમાણે એ કામ કરે છે, અને હું જે જીવનમાં શીખ્યો છું ને મારા જે સંસ્કાર છે એ પ્રમાણે હું કામ કરું છું, રાઈટ. જ્યારે પણ ક્રિટિસિઝમ તમારા પર હાવી થવાનું લાગે, એક બાળકોને સરસ મજાની ટીપ આપી દઉં કે જ્યારે પણ ક્રિટિસિઝમ તમારા પર હાવી થવાનું લાગે ને, ફોકસ મોર ઓન યોર વર્ક. એક સરસ મજાની વાત મને અહીંયા યાદ આવી કે એક વખત બિરબલને એક વ્યક્તિએ એવું કીધું કે જ્યારે પણ હું આ સ્ટ્રીટમાંથી નીકળું છું ને, ત્યારે લોકો મારી બહુ જ નિંદા કરે છે. નિંદા મીન્સ ક્રિટિસિઝમ કરવું. મને સખત ગાળો આપે છે, સખત મને ક્રિટિસાઇઝ કરે છે. તો બિરબલ કોઈ ઉપાય આપો યાર, હવે હું કંટાળી ગયો છું આ ક્રિટિસિઝમથી. તો બિરબલ કહે છે, ચાલ બીજે દિવસે મને તું એ જ સ્ટ્રીટ પાસે મળશે, પણ હું સ્ટ્રીટના સામે છેડે ઊભો હોઈશ, રાઈટ. હવે આ વ્યક્તિ આ છેડે ઊભો રહે છે, બિરબલ સામેના છેડે ઊભો રહે છે.
આ બાજુથી એક વ્યક્તિ આવે છે, એના હાથમાં એક દૂધની છલોછલ ભરેલી તપેલી આપે છે અને વ્યક્તિને એવું કહે છે કે બિરબલ સામે ઊભા છે, તમારે બિરબલ સુધી પહોંચવાનું છે અને આ દૂધમાંથી એક પણ ટીપું નીચે ઢોળાવવું ના જોઈએ, તો જ બિરબલ તમને ટીપ આપશે. પેલો વ્યક્તિ કહે છે ઓકે. એ ધીમે 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 દૂધની તપેલી લઈને ધીમે 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 આગળ વધવાનું શરૂ કરે છે, રાઈટ. અને એટલું બધું ધ્યાન રાખે છે કે એક પણ ટીપું નીચે ના ઢોળાય, કારણ કે એક પણ ટીપું ઢોળાશે તો બિરબલ ટીપ નહીં આપે. અને થોડીક જ ક્ષણોમાં એ બિરબલ સુધી પહોંચી જાય છે, રાઈટ. અને થોડીક જ ક્ષણો સુધી બિરબલ સુધી પહોંચી જાય. બિરબલ પૂછે છે એ વ્યક્તિને કે ચાલ તે એક પણ ટીપું દૂધ તો તારું ના ઢોળાયું, બરાબર છે, પણ આજે તને કોઈએ ક્રિટિસાઇઝ કર્યો કે ના કર્યો? તો કે બિરબલ સાહેબ ખતરનાક કહેવાય, આજે બોલું દૂધ લઈને ચાલતો હતો ને તો કોઈએ મને ક્રિટિસાઇઝ ના કર્યો, યાર ખરેખર મને ક્રિટિસાઇઝ ના કર્યો, મને આશ્ચર્ય છે. બિરબલ કહે ગાંડા, તને આજે લોકોએ રોજ કરતાં વધારે ક્રિટિસાઇઝ કર્યો, પણ તને કશું સંભળાયું નહીં. કેમ ના સંભળાયું? કારણ કે તારું ફોકસ તો એ દૂધમાં હતું. તો જ્યારે તમે તમારા કામમાં ઇન્વોલ્વ થઈ જાઓ, તમારું કામ બિલકુલ ફોકસપૂર્વક કરો, તો ક્રિટિસિઝમ સંભળાતી જ બંધ થઈ જાય છે, રાઈટ. તો જેટલા પણ મોટા વ્યક્તિઓ છે જેને આપણે સોશિયલ મીડિયા પર ઓન એન્ડ ઓફન ટ્રોલિંગના નામે ક્રિટિસાઇઝ કરીએ છીએ, સાહેબ એ તમારી વાત નથી સાંભળતો, કારણ કે એને ખબર છે કે એને શું કરવાનું છે, રાઈટ. આમાં ટીચર્સનો શું રોલ હોય છે અને એક સારો ટીચર કોને કહી શકાય આપણે? મારા ખ્યાલથી પહેલાં તો બાળકોને શીખવાડવું જ જોઈએ કે આખી જિંદગી લોકો તમને ક્રિટિસાઇઝ કરશે, તમે કંઈ પણ કામ કરો. એટલે બાળકોને ક્રિટિસિઝમથી ડિપ્રેસ થવા કરતાં ઇમ્પ્રેસ થવાની જરૂર છે કે લોકો કયા વ્યક્તિઓને ક્રિટિસિઝમ કરે છે. તમે રસ્તે ચાલતા ચાલતા દરેક વ્યક્તિને ક્રિટિસાઇઝ નથી કરતા. તમે જોજો જે વ્યક્તિનો ગ્રાફ આમ જવાનું શરૂ કરે ને, બસ ત્યાં જ લોકો એને ક્રિટિસાઇઝ કરવાનું શરૂ કરે. તો ટેલ યોર ચિલ્ડ્રન કે જ્યારે તમને કોઈ ક્રિટિસાઇઝ કરે છે ને, તો યુ આર ડુઈંગ અ ગુડ વર્ક એન્ડ યુ આર ઓન અ રાઇટ પાથ. શિક્ષક જ આમાં સૌથી સારું કામ કરી શકે, કારણ કે આપણે ત્યાં ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે પારકી માચ કાંધ વિંધી શકે. તો હું ઘણી બધી વખત એવું કહું છું કે એકેડેમિક્સ ભણાવવાનું કામ તો દરેક શિક્ષક કરે છે, પણ એક સામાન્ય શિક્ષક કરતાં થોડા ઉપર જાઓ, કે સામાન્ય શિક્ષક કરતાં ઉપર તમે કેવી રીતે જઈ શકો કે યુ શુડ મેક ધેમ રિયલાઇઝ વોટ દે ફીલ. કે આજે તમે કોઈ પણ વાત કરો ને તો બાળકના દિલ સુધી એ વાત પહોંચવી જોઈએ, રાઈટ. હું સારો શિક્ષક એ વ્યક્તિને ગણું છું કે જ્યાર સુધી બાળકો તમારી પાસે ભણે છે તો તમને રિસ્પેક્ટ આપવાના છે, તમને પ્રેમ આપવાના છે, દેટ્સ ટ્રુ, રાઈટ. પણ એક વ્યક્તિ જ્યારે માર્કેટમાં નીકળે, એ જ શિક્ષક જ્યારે સાંજના સમયે માર્કેટમાં નીકળે, એમનો કોઈ જૂનો વિદ્યાર્થી એમને મળી જાય અને આઉટ ઓફ રિસ્પેક્ટ દોડીને એને ભેટી પડે છે, કે આઉટ ઓફ રિસ્પેક્ટ એમને પગે લાગે છે, એના ફેમિલી મેમ્બર્સ જોની જોડે હોય તો ઇન્ટ્રોડ્યુસ કરાવે છે ટીચરને, અને કદાચ જો નાનકડું બાળક બી જોડે હોય અને એવું કે જો અમારા ટીચર છે, તારે પણ આગળ જઈને એમની જોડે ભણવાનું છે, તો બસ મારું એવું માનવું છે કે એક ટીચર તરીકે તમારું જીવન સાર્થક છે. તમે જે એનર્જી સાથે જે કામ કરો છો એ એનર્જી સાથે એ કામ ચાલુ રાખો. પણ જો બોસ તમને જોઈને એ વિદ્યાર્થી નજર ફેરવી લેતો હોય, તમને નથી જોયા એવું ઇગ્નોર કરતા હોય તમને, રાઈટ, તમારી નજીક આવવાથી ગભરાતો હોય કે કોઈને કોઈ કારણથી તમારી નજીક નથી આવતો, રાઈટ, કે ના એના ફેમિલી કે બીજા કોઈને તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે, તો બોસ તમારે તમારી જાતને ધડમૂળથી બદલવાની જરૂર છે કે તમે ક્યાંક ખોટા રસ્તે જઈ રહ્યા છો એક શિક્ષક તરીકે. તો મારા મત પ્રમાણે દરેક શિક્ષકોએ પહેલી મેથડને વધારે ફોલો કરવી જોઈએ. અત્યારના ટીચર્સમાં કંઈક અલગ જોવા મળે છે? અત્યારના ટીચિંગ પ્રોફેશન, મને બહુ બધા લોકો કે ઇફ આઈ ટેલ સમબડી કે આઈ એમ અ ટીચર, તો એ કે અચ્છા ટીચિંગ પ્રોફેશનમાં છો. ટીચિંગને જ્યારથી આ પ્રોફેશનનું નામ આપ્યું છે ને, ત્યારથી બહુ ધંધાદારી થઈ ગયું છે. તો પીપલ આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન મની મેકિંગ રાધર ધેન ટીચિંગ. આજના યુથને તમે પૂછો તો કેટલું યુથ ટીચર બનવા માંગે છે, મને કહો. આજે તમે એક 10th સ્ટુડન્ટને કે 12th સ્ટુડન્ટને પૂછો કે તું બેટા મોટો થઈને શું બનવા માંગે છે, તો એ તમને જવાબ નહીં આપે કે હું ટીચર બનવા માંગુ છું. ટીચર કદાચ 1001 વ્યક્તિનો પણ જવાબ નહીં હોય. તો જે પણ ટીચર બને છે, કોણ બને છે? બધા મજબૂરીમાં ટીચર બને છે કે મને કશું ના મળ્યું તો હું ટીચર બની જાઉં. અને પછી એ શું વિચારશે કે યાર આગળ 4-5 વર્ષ મારા મિત્રોએ તો બહુ સરસ બેટિંગ કરી છે પૈસા કમાવામાં, પણ એ કામ મારાથી નથી થઈ શક્યું, તો હવે લાવો મોર બેચીસ આઈ વિલ ટેક, મોર ફીઝ આઈ વિલ ટેક. અને પછી કેવું છે કે એને પ્રોફેશનલિઝમનું એક લેબલ લગાવી દેવામાં આવ્યું છે. પણ ટીચિંગ એ પહેલા ક્રમે સેવા છે, બીજા ક્રમે પ્રોફેશન છે. તો મારું એવું માનવું છે કે જ્યાં સુધી શિક્ષણને સેવા ગણવામાં નહીં આવે ને, એક પ્રોફેશનલિઝમ તરીકે એને એડોપ્ટ કરવામાં આવશે ને, તો તમે સારા શિક્ષક ક્યારેય નહીં બની શકો. અચ્છા, ઘણા લોકો મને એવું કહે કે સર તમે કેટલા ટીચર બનાવ્યા? મેં ઘણા બધા છોકરાઓને શિક્ષક બનવાની પ્રેરણા આપી છે.
હું એવું માનું છું કે જે રીતે એક સાયન્ટિસ્ટ એક ડૉક્ટર સમાજ માટે ખૂબ અગત્યનો છે, તો મારું એવું માનવું છે કે સાયન્ટિસ્ટને ડૉક્ટર બનાવવા માટે શિક્ષક ખૂબ અગત્યનો છે. તો પહેલું પ્રોફેશન શિક્ષકનું છે, બાકીનું પ્રોફેશન પછી છે. અને તમને જાણીને ખરેખર આનંદ થશે, મેં મારી મોટી દીકરીને હેતવી ભટ્ટને પહેલેથી શિક્ષક બનવાની પ્રેરણા આપી હતી, અને એ પ્રેરણાને આધારે જ રાઇટ નાઉ શી ઇઝ ઓલ્સો અ ટીચર. વાવ, રાઈટ, અને આઈ એમ પ્રાઉડ ઓફ હર કે એ આજે શિક્ષક છે, કારણ કે એકદમ નોબલ પ્રોફેશનમાં છે. રાઈટ, તો મને પસંદ છે શિક્ષક બનવું. એ ડૉક્ટર બની હોત કે એન્જિનિયર બની હોત ને કે CS કર્યું હોત ને, જેટલો ગર્વ મને મહેસૂસ થાત ને, એટલો જ ગર્વ એ શિક્ષક બની છે એના પર બી મને છે. એકચ્યુઅલી હું બી એક ફોર્મર ટીચર રહી ચૂકી છું. શું વાત છે! પણ મારા પપ્પા મને આજે બી ટીચર્સ ડેના દિવસે હેપી ટીચર્સ ડે તો લખશે જ 100%. સુપર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. નેક્સ્ટ ટાઈમ તમારો નંબર મારી પાસે છે. આઈ વિલ ઓલ્સો વિશ યુ દેટ. થેન્ક યુ. સર, આપણા જીવનમાં બુક અને પેનનું શું મહત્વ હોય છે? મારા ખ્યાલથી બાળક 5 વર્ષનું થાય ને પછી એની લાઈફ નેક્સ્ટ 15 યર્સ સુધી બુક અને પેન જ છે. રાઈટ, જે બાળકો બુક અને પેનથી દૂર ગયા છે ને, એની દુર્ગતિ નક્કી છે. રાઈટ, કોઈને કોઈ હિસાબે પૈસા કમાવાને તમે સક્સેસ ગણતા હો તો ઇટ્સ નોટ લાઈક દેટ. તમે 4 જણની વ્યક્તિ વચ્ચે બેઠા છો ને તમને કોઈ વિદ્વાન કહીને બોલાવે છે, રાઈટ, ભલે તમે સ્લીપર પહેરીને બેઠા છો, તો પણ મારું એવું માનવું છે કે આ પાવર આપવાનું કામ એ માત્ર ને માત્ર પેન અને નોટબુક જ કરી શકે. રાઈટ, જસ્ટ લાઈક નો લિમિટ્સ નો રૂલ્સ. એબ્સોલ્યુટલી નો લિમિટ્સ નો રૂલ્સ. રાઈટ, એટલે જ હું સુંદરમની બુક્સ વધારે પ્રિફર કરું છું. મને ખબર છે કે એની ઉપર મોટિવેશનલ લાઇન્સ બહુ સારી લખેલી હોય છે, અને મને ગમે છે આવા ઇનોવેટિવ આઈડિયા જ્યારે સુંદરમ કરે તો મને વધારે પસંદ એટલા માટે છે કે બાળક એને વાંચીને ઓર મોટિવેટ થશે. રાઈટ, કે બુક તો એને વારે ઘડીએ ઓપન કરવાની જ છે, ચોપડી તો એને વારે ઘડીએ વાંચવાની જ છે, તો એ મોટિવેટ થશે. અને મારી એક બીજી આદત બી છે કે કોઈ પણ નોટબુક હોય, કશું પણ કંઈક લખેલું હોય ને, તો બાળકની નોટબુકમાંથી એ હું જોઈ લઉં, વાંચી લઉં. મને સરસ લાગે તો મારી પર્સનલ સુંદરમની નોટબુકમાં એ લખી નાખું, તો ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકાશે. યસ. સર, છેલ્લે બાળકોને શું એડવાઇસ આપવા માંગો છો? બાળકોને એડવાઇસમાં સોફી લેરને કીધેલી એક વાત બહુ જ મને યાદ આવે છે કે જ્યારે મેં આત્મવિશ્વાસ કેળવ્યો ત્યારે દુનિયાની બધી જ તકો મારાથી જતી રહી હતી. જ્યારે મારી હાર નિશ્ચિત હતી ત્યારે મને જીત મળી. જ્યારે મારે લોકોની સખત જરૂર હતી ત્યારે બધા છોડીને ચાલ્યા ગયા. જ્યારે મેં દુનિયાને નફરત કરવાની શરૂ કરીને ત્યારે મને કોઈએ પાગલોની જેમ પ્રેમ કરવાનું શરૂ કર્યું. બસ બેટા, આ જ જીવન છે. લાઈફ ઇઝ હાર્ડ, સો વર્ક હાર્ડર. કારણ કે સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, પણ નિષ્ફળતા દુનિયાનો પરિચય તમારી સાથે કરાવે છે. પણ જે વ્યક્તિ અહીંયાથી મજબૂત હોય ને, એને તો ઉપરવાળો પણ ક્યારેય હારવા નથી દેતો. થેન્ક યુ સો મચ સર કે તમે આ પ્લેટફોર્મ પર આવ્યા અને અમારી સાથે આટલી બધી વાતો કરી. આનાથી ક્યાંક કોઈ સ્ટુડન્ટને બી હેલ્પ થઈ જશે તો અમને બહુ જ આનંદ થશે. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ. અને આ પોડકાસ્ટનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે બાળકો ફોકસ રહેવાનું શીખી શકે, પોતાનું રિટેન્શન વધારી શકે, જીવનમાં જે બી એમની બદીઓ છે, ગેમિંગ્સથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઈને, એ બદીઓ દૂર કરી શકે અને જીવનમાં પ્રોગ્રેસ અને સફળતાના શિખરો સર કરે. એના માટે તો આપણે આ પોડકાસ્ટ માટે અહીંયા ભેગા થયા છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.